હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું વાલા મેં બ્રધર આકાશભાઈની ચેનલની બ્લોગમાં. ના હું તું લે હે વાલા મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો બ્લોગનો ડે છે આજે 152મો. આ તો જો લે ભાઈ, રાતે મેં ને મોઢા ઉપર લગાવવા માટે દહીં અને ભાઈ ચણો લોટ બનાવ્યો તો ત્યાં કેટલું બધું વધ્યું છે. જો અત્યારે શીરો વિવાહ ધોળા થાય મફતમાં જલ્દી અત્યારે શીરો બનાવવાનો હોય, જેને ખાવું આવી જજો. હું દોડું થાય લે, જો તો ખરા કશું દોડું લાગતું નહીં. કોનાથી હું દોડું થાય? આવી બધી સ્કીમો યાર મને તમે મને આલ્યો જ નહીં યાર. તો બકા આજ આવ્યો છું, હમણાં 2 દાડા જ આવ્યો બહાર જતો નતું ભાઈ, પણ શું કહેવાય આ બધો કે કરતો, બાકી હું આવું માનતો જ નહીં. આવું આનાથી તો હું દોડાતી ભાઈ. તો ભાઈ આજ છે મારા બાપુનો બર્થડે. આ ભાઈએ જીવન બર્થડે નહીં કીધું, હેપી બર્થડે વિશ કરીએ. આખા શું કહેવાય આરી ઓનાથી દોડા થઈ જઈએ તો પેલી ફેરે લવલિંગ કંપની બંધ થઈ જાય ભાઈ. ભાઈ મહેશભાઈ નો બર્થડે હતો, હેપી બર્થડે બધાને. મહેશભાઈ ને હેપી બર્થડે. તાર જોડે પૈસા નહીં તો હેપી બર્થડે કઈ નહીં કરવાનું. જોયું ખાલી પૈસા હોય ને તો બધા બોલાવ, બાકી બર્થડે વિશે કોઈ ના કરે. એટલે માર જોડે હું પણ હું નહીં કહું તને. મામુ જોડે આજ તો મારા બર્થડે મમા માં બર્થડે બર્થડે પણ જોડે એક રૂપિયો નહીં. બર્થડે કહેવાનું નહીં. ખાતું ચાલે પીવું પીવરાવ, બાકી પાર્ટી મત છે આપણે કેમ ખાતું ચાલે. પેલા મસાલા લેતા હે. હાલ તો હું ઊંઝા જાઉં, બપોરે આવે તો પીવાનું લેતા આવું. બપોરે આપણે પીબીને પછી ખાઈએ, બરોબર હોટલમાં જઈએ. પીને ખાઈએ, પીને જ ખાવું પડે, નકર ઉલટી થાય ખાઈને પીએ તો. મને હેપી બર્થડે કે, મને હેપી બર્થડે કે. હું પીને ખાઈએ. પીવું ભાઈ આજે મહેશભાઈ નો બર્થડે હા. મહેશભાઈ મને આઈઠોર બસ સ્ટેન્ડ સુધી મેકવાયા, એ બદલ એમનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ. મારા જોડે કોઈ ગિફ્ટ નથી, કોઈ ગિફ્ટ મળે નહીં મહેશભાઈ. મારા જોડે પૈસા બી નથી, એટલે પાર્ટી બી નહીં મળે. પાર્ટી તો અમે પાર્ટીની આશા તો રાખતા નથી, પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કે પાર્કી આશા સદા વિરાશે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણા લગ્નમાં ખાઈ લેજો એટલું તમને મળશે, બરાબર? ચલો ભાઈ, હેપી બર્થડે, બાય બાય. ભાઈ આપણે પહેલાં ઊંઝાઈને બધાનો માલ નીકાળીશું. આપણે મેડિકલ એજન્સીમાં જોબ કરીએ છીએ તો તમને ખબર જ છે. અને ઊંઝાનો માલ આપવા માટે આવ્યા હતા. અને ભોપાલભાઈને ભાઈ મેં એમ કીધું કે ભોપાભાઈ ફોટો પાડી દો આપણો. તે પહેલાં તો ભોપાભાઈ કહો અડધો ફોટો પાડો. ભોપાભાઈ કે આડો ફોટો પાડો કે ઊભો. પછી મેં કહું ઊભો. અને પછી ભોપાભાઈ કે પગ નેચરથી ઉપર લઉં કે આ બાજુ લઉં. ભોપાભાઈ તમે યાર બકરીવાળી વાત કરી, એટલે કે તમારે બકરી જેટલું દૂધ આલે. એટલે પેલા કે કાળીવાળી ધોળીવાળી, પેલા કે ધોળીવાળી. તો ત્યાં કાળીવાળી જેટલું હાલે કે કાળીવાળી એટલું જ હાલે. ભોપા કા યાર, ભોપા યાર સુધી યાર, ભોપાલ ભાઈ યાર ગજબ કા આદમી ભાઈ. મજા આવે યાર ભોપાભાઈ ગમે તે, પણ ભોપાભાઈ અંગાથી યાર જોરદાર મજા આવે. એન્જોયમેન્ટ, દાડો મૂડ ફ્રેશ રહે. ભોપા આપણે આખો દાડો મસ્તી કરીએ ને, મોજ મસ્તી કરીએ ભાઈ. બજારનો ટોટલી રૂટીન પતાવી દઈએ. પતાવીને પછી જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. ભોપા કેવો રહે છે આજનો દિવસ આપણો? સારો રહે ને. તો ચાલો ભાઈ, બજારનો રૂટીન ટોટલી પતાવી દઈએ અને પછી મળીએ થોડા આગળ. ભાઈ આપણા બપોરે જમીને અત્યારે આપણે ખેરાલુવાળા રૂટમાં જઈ રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે બપોરના 2. જોઈએ છીએ આપણો રૂટ કેવો રહે છે. ભાઈ ગરમી બહુ લાગે યાર, જોરદાર ગરમી અત્યારે. આપણે તો યાર એજન્સીની અંદર રહીએ, બહાર બહુ નીકળતા નહીં. આજે 15 દિવસ બાદ આપણે બહાર નીકળીએ એટલે બીજા ગ્લોબેલના રૂટમાં માલ સપ્લાય કરવા માટે. એટલે ભાઈ ગરમી તો આજે જોરદાર લાગવાની છે ભાઈ, ફાઇનલ જ છે. ગરમી કા કુછ જુગાડ કરના પડેગા રે ભાઈ. ચલો ભાઈ મળીએ થોડા આગળ. ભાઈ અત્યારે આપણે ઉભી રહ્યા છીએ માલ સપ્લાય કરવા માટે. અને આપણા એક મિત્રના હગા સુભી આવ્યા. તે મને કે તમારા લગન હી એટલે તમે અમારે ત્યાં આવો, તમને લાડાની જેમ તૈયાર કરી દઈએ જોરદાર. એટલે કેવું હોય તમારો આમ લાડો તૈયાર થાય એવું કલેક્શન કરું? એકદમ ફૂલ કલેક્શન, જોરદાર જોરદાર. એવું લાડાને ગમે એવું, લાડાને ગમે એવું. હા
ખાલી લાડી જ નહીં. ના લાડી તો હા હા તમારી પાસે હોય તો બસ. આપડે ભાઈ ઉપેરા આવું નામ આપણી શોપ ફિટવેલ ટેલર ઉપેરા. ફિટવેલ ટેલર ઉપેરા ભાઈ આપણે ત્યાં આવીએ જોઈએ કેવું કલેક્શન છે આમનું. ભાઈ આપણે બધો ટોટલી રૂટ પતાવતા અત્યારે આપણે ખેરાલુ આવી ગયા છીએ. અત્યારે ખેરાલુનો રૂટ કરી રહ્યા છીએ. ખેરાલુના બજારની અંદર જઈ રહ્યા છીએ. ગરમી ભાઈ બહુ જ હેવી ગરમી પડે ભાઈ, બહુ હેવી ભાઈ. કોઈને હાફ પકડવો હોય ને તો આ ખેરાલુથી શું નોમ અહીંયા રહેવાનું, શું નોમ અહીંયા કોઈ પણ પ્રકારના સાપ પકડનાર સાપ પકડી આલશે ભાઈ. કોઈ પણ પ્રકારના સાપ હોય ભાઈ. આપણે ખેરાલુ આપણે માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા, અહીંયા ઉભા હતા ને આપણે ધીરજભાઈ ભાડી ગયા છો. હા તું અહીં વાયકલ રોય ઓ આટલા રહું ચોકણ હતો 3 મહિના થયા. નામદેવમાં ચોકણ નામદેવ તો આટલા તો મારે યાર આવવાનું થાય જ ઘર ઉપર લોન કરવાની હોય તો કે છે. ઘર જ નહીં વાયકણ ભાઈ. હા નામદેવ વાયકણ ઓફિસ હોય એમ ઓફિસ આટલા ને ઘર આજુ આગળ 10 કિલોમીટર થોડું. 10 કિલોમીટર હા. તો એ તો પેલી બાજુ આવી ગયું યાર. આપણે ગોમરામ રહેવા વાળા માણસ તમારે જેમ ખેતરમાં મજા આવે. ખેતરમાં રહ્યો હોય સિટીમાં પોલ્યુશન વધારે. એટલે ઓહો પૂરો હોય રહ્યા ને પેલા ચૂંટણી લડવા ક્યાં આવી સવારે 7 વાગે આવું ચૂંટણી લડવા હા. અને 12:30 ઘેર આવતો રહો પાવ નોકરી. ઓહ. રાતે 12:30 ઘેર, સવારે નોકરી, પછી અત્યારે 7 વાગે છૂટો એટલે 8 રહો પાવ. એવું હોય ચૂંટણી ઉધી આટલો ધક્કો ખાવાનો. તો આવી જાય હોય કાં ચોકન નાસ્તો કરે. ના તું નાસ્તો કર, મારસ જો બધા વેઇટિંગ કરે છે. એવું આમ તો અમે નાસ્તો નહીં કરતા હા. પણ આજ તો અક્ષય ભાઈ હોમય કીધું એટલે આમ તો નાસ્તો કરતા નહીં, પણ બેઠા હતા તું આવી ગયો ભાઈ. મેં કીધું આમ તો જોવા ના મળીએ, મારો સ્ટાફ બધું દુકાન જોઈને એટલે મારતો જવું પડશે. સીધો માલ આલીને તાર આબુ તો હેડી કા હેડા ભાઈ પછી આઈ નાસ્તો કરે. ના અમારે તો ભાઈ મોડું થાય યાર. ના પણ મારે નાસ્તો નહીં કરો, હું હાલ જ નાસ્તો કરીને આવ્યો બાર. પેલા બધા સ્ટાફ વાળા તો પણ જતા રહ્યા પાછા. જો અમે હોય ઉપર આવીએ દવા હાલવા. હોય દવા આવે એટલી ફેર આવવાનું ના રેગ્યુલર નહીં, 15 દિવસે 15 દિવસે. અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે. મતલબ કે ઘર હવે થોડું જ દૂર છે. થોડી વાર બેઠા હતા અહીંયા, કોલ આવ્યો તો એટલે ગણો ને ભાઈ 10 જેવા વાગ્યા. 10 વાગે ઘરે જઈશું. ઘરે જઈને ખાना વાણા ખાएंगे, फिर जाने का है. પછી ભાઈ અમારા કુટુંબમાં મંદિરનો થોડો અવસર હતો તો ત્યાં જવાનું. ત્યાંથી ભાઈ ચાણા ઘરે આવ્યા ને ઘરે આવીને પછી વિડીયો એડિટ કરે. વિડીયો એડિટ કરીને પછી ઊંઘે. પાછો વહેલા ઉઠીને પાછો નોકરી. આપણે 1 વાગે જેવા રાત્રે ઘરે આવે છીએ તો હજુ બ્લોગ એડિટ કરવાનું બાકી છે. બ્લોગ એડિટ કરીશું અને પછી આપણે ઊંઘીશું. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો બ્લોગ જોયો, જેને પણ આપણો વિડીયો જોયો એને દિલથી આભાર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. મળીએ 153માં દિવસે. બાય બાય.